મિત્રો રામ રામની સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખ્યું શુભકામના આપું છું. તો આપણે બધું ઘરે કામકાજ પૂરું કરીને વાળીએ વિયાયા છીએ. તો અમારે જો આપણે આલ્પા સવડું હાઈ ગયું હતું એટલે આમાં હલાઈ આપશે ને અમારે સંજયભાઈ કેલવીને હાંડીઓ કરી નાખી છે. તો હાલો જશે તો કેલવીન કે મામા મને હાંડો કરી હું આમાં જે પડી જઈશ તો સંજયભાઈ હાંડો કરી લીધો છે. અને આ બધા જો ડાયરો આલ્પા હાઈલો આવે છે આપણે પણ હથિયા લઈ લીધું છે. જાહેર વાટવાની છે તો જલ્દી જલ્દી જાહેરને એવું ખાલી એમ કહેવાય કે કાલ થોડીક રહી ગઈ હતી બે ઘેરા અધૂરા છે એ અત્યારમાં જલ્દી જલ્દી વાટવા મળી તડકો ન થાય ને પહેલાં આપણે વાઢી નાખશું. અને આ બે મકાઈના કેરા છે તો આપણે બળદને દ્રોહ લીલું નાખવાનું થાય અને ઘર માટે પણ આપણે ઢોર બાંધ્યા હોય ઘરે એના માટે આપણે મકાઈને એવું લઈ જવાનું હોય. તો આ બે કેરા ઊભા રાખ્યા છે ને આ બધા ચાલ પાયલા આવે છે. તો હવે આપણે જાહેર વાટવા મળવી ચાલુ કરી દીધું છે. તો અહીંથી બાકી હતા તો જ્યાં સુધી બધા પહોંચ્યા છીએ. અમારા સંજયભાઈ જો બે દિવસ આવશે જાહેર વાટવા તો આ બધા વાટે છે અલ્પા આટલી રહેવાય એમ કહેવાય કે આટલી રહેશે. અને આ બધા સરસ મજાને વાટી નાખીએ છીએ. તો અત્યારે ને હવે 2-3 દિવસ પછી આપણે પૂળાવાળાના પણ થાય તો અહીં સુધી આપણે જાહેર છીએ. અને કેલ્વિન પણ વાળી આવ્યો છે તો અહીં બેઠો છે. અને અલ્પા જો એટલા બધા બગલા પણ આવી ગયા છે. તો જલ્દી જલ્દી એટલી જાહેર છીએ વાઢી નાખવી એટલે વઢાઈ જાય ને પછી તો કાંઈ આપણે કાંઈ કામ છે નહીં. સંજયભાઈ જાય પાછળ રહી ગયા છે ધીમે ધીમે વાઢે છે. એ તો અમારી કેલ્વિન જો રોકાવ આવ્યો છે. તો હલો હવે આપણે પણ જાહેર વાઢવા મળ્યું એટલે વઢાઈ જાય જલ્દી જલ્દી. તો આપણે જો વાળીથી જાહેર વાટીને વિયાયા છીએ. તો સરસ આપણે ઘરે તડકો થઈ ગયો એટલે વિયાયા જાહેર વઠાઈ ગઈ છે બધી. તો મમ્મીની હમણે વિયાવશે બધા ગયા છે વાળીએ. તો આપણે જો સરસ મજાના શું છે તમે જરા કોમેન્ટમાં કહેજો કે મને તો ખબર છે શું છે એમ. તો આ સરસ મજાના અખરોટ છે તો આપણે એને ખાંડવાના છે. તો જો ખાવણી લઈ લીધી છે સરસ મજાના ખાંડી અને પછી આપણે દૂધમાં નાખીને પીવાનો એટલે લોહી આપણે સડે. તો જો સરસ મજાના અખરોટ છે. તો આપણે ઢોરમાં નીર પણ નાખી દીધી છે. તો હમણાં ખાઈ જાય એટલે પછી આપણે પાવા ન રહે એટલે પાઈ દઈશું. અને અત્યારે રસોઈ બનાવવાનો સમય પણ થઈ જશે. તો આ બેન સુધારે છે તો હમણાં આપણે રોટ બાંધી નાખશું પછી રોટલા ખાવા દિયા જશું. તો પહેલાં તો આપણે સરસ મજાના અખરોટ છે અને સરસ મજાના ખાંડવાનું છે તો ખાંડવા મળવી. તો જો રસોઈ બની ગઈ છે સરસ મજાની. તો સરસ મજાનું ભીંડાનું શાક બનાવ્યું છે. આમાં જો ભૂંગળા તળેલા છે અને આમાં છે સરસ મજાની ઠંડી છાશ છે. અને આ બાજુ બેન કેરીનો સંભારો બનાવ્યો છે અને આ છે ઘઉંની રોટલી. આ બધા જો જમવા બેસી ગયા છે. અમારે કેલ્વિન પણ જમવા બેસી ગયો છે. મારા ભાઈ પણ આ જો જમવા બેસી ગયા છે. મંજીરા વગાડે છે. તો આપણે જમવાનું છે તો જમી લેવી જલ્દી જલ્દી. બધા ઢોરમાં નીર નાખી દીધી છે તો બધા ખાવા મળ્યા છે. તો અત્યારે એમ કહેવાય કે આપણે જો સરસ મજાના ઘઉં જોતા હતા તો હવે ઘઉં જોઈ જશે ને એ મૂકી દીધા છે. તો આપણે ઢોરમાલ માટે નીર વાટવા જવાનું છે. તો સરસ મજાની એટલે ઢોરની નીર નાખવાની છે. તો ગોપીબેન વાળીએ ગયા છે કે હજુગના તો એ મકાઈ વાટ છે ને મારા ભાઈ બહાર ગામ જશે તો એ પણ હમણાં વ્યાવ છે. અને હવે જળપાબેન એક્ઝામ દેવા જાય હતા તો એ વિયાયા છીએ. તો હવે આપણે નીણ વાટવા જવાનું છે તો જલ્દી જલ્દી નીણ પણ વાટીએ એવી. તો આપણે જો નીણ વાટીને વિયાયા છે તો નીણ ઘર પાછળ આપણે નાખી દીધી છે. તો અત્યારે આપણે હવે એમ કહેવાય કે મરચું ખાંડવાનું છે. તો સરસ મજાનું જો મરચું ખાંડવાનું છે તો આપણે પહેલાં તો સરસ મજાની કળવી ફોલી નાખી. અને મામા ભણા જલપા બે સાસ પીવે છે બે બધા જો ઢોરમાં નીણ ખાઈને ઊભા રહી ગયા છે અહીંયા. અને અડધા ઘર પાછળ છે. અને જે તો તડકો છે આ બે જો સેલ્પા સાંઈ બેસી ગયા છે. અને આપણે લણ ફોલવા બેસી ગયા છે તો જલ્દી જલ્દી લણ ફોલ નાખવી એટલે પછી મરચું પણ ખાંડી નાખશું. પછી રસોઈ બનાવવાનું કાંક કરીશું જે બનાવી એ બનાવીશું. આપણે જો ક્યારના ઢોરમાં દોઈ નાખ્યા છે અને સરસ મજાની પથારી કરી નાખી છે. અને અમે તો એને જો એક ખાટલે સુઈ જઈએ. તો હવે આપણે પથારી થઈ ગઈ છે અને રસોઈ પણ બની ગઈ છે. તો આપણે ખાલી એમ કહેવાય કે જમવાનું છે. તો હવે આપણે જમી લેવી. તો આજનો આપણે આ પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો પસંદ લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશે ન લખશે બાય બાય.